મને એવું લાગતું હતું કે મૂવિંગ ટુ કેનેડા વુડ બી ધ હાર્ડેસ્ટ ડિસિઝન ઓફ માય લાઈફ, બટ આઈ વોઝ રોંગ. આજથી 5.5 વર્ષ પહેલાં વેન આઈ લેફ્ટ ઇન્ડિયા વિથ માય ફેમિલી ઓન PR, હોપિંગ ફોર અ બેટર ફ્યુચર ફોર આર કિડ્સ એન્ડ અ સ્મૂથ કન્ટિન્યુએશન ઓફ અર કરિયર. અને બહુ જ એક્સાઇટેડ હતી ફોર એ ફ્રેશ સ્ટાર્ટ ઇન અ ન્યૂ કન્ટ્રી, પણ મને ક્યાંય સુધી આઈડિયા જ નહોતો કે રિબિલ્ડિંગ માય કરિયર ઇન કેનેડા વુડ બીકમ વન ઓફ માય બિગેસ્ટ ચેલેન્જ. સો વેન વી અરાઇવ હિયર ઇન ડિસેમ્બર 2020, આજે પણ મને યાદ છે અમે લોકો હેલિફેક્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા હતા. વી આર એ ફેમિલી ઓફ 4 એન્ડ વી લેન્ડેડ અપ વિથ 14 બેગ્સ ઇન્ક્લુડિંગ ઓલ ધ ચેક-ઇન્સ એન્ડ કેરી-ઓન્સ. સો પ્યોર દેશી ગુજરાતી માઇન્ડસેટ, કોઈ જ બહારનો આઈડિયા નહીં, બધું જ નવું હતું. એન્ડ ઇનફેક્ટ ઇટ વોઝ અ કોવિડ ટાઈમ, એટલે ક્વોરન્ટાઇન થવાનું હતું. સો વી ડીડ દેટ. અને એટલે વન્સ વી ચેકડ ઇન પછી બહારનો કોઈ એક્સેસ જ નહોતો અમારી પાસે ફોર 15 days. બટ વી ડીડ યુટિલાઇઝ દેટ ટાઈમ ઇન અ બેસ્ટ પોસિબલ વે ટુ એક્સપ્લોર એવરીથિંગ ઓનલાઈન. કારણ કે અહીંયા જોયું કે ઘણી બધી વસ્તુ, મોટાભાગની વસ્તુ ઓનલાઈન જ છે. ઇન ઇન્ડિયા પીપલ સ્ટીલ પ્રિફર ઇન પર્સન સર્વિસ ઓવર ધી ઓનલાઈન વન્સ, પણ અહીંયા અમે એ બી જોયું કે એવરીથિંગ ઇઝ વેરી સેફ, મેન્ટેનિંગ આર પ્રાઇવસી એન્ડ એવરીથિંગ. સો બેંક એકાઉન્ટ માટે, છોકરાઓના એડમિશન માટે, જોબ સર્ચ અમે ચાલુ કરી દીધું હતું, ડ્રાઇવર્સ લાઇસન્સ, રેન્ટલ્સ પણ અમે વ્યુઇંગ વર્ચ્યુઅલી ફિક્સ કરી દીધા હતા, અને બધા કામો ધીરે ધીરે પતવા પણ માંડ્યા, એક્સેપ્ટ ધી જોબ સર્ચ. Despite of applying hundreds of jobs, we either didn't get interview calls or any job offers. અને જ્યારે બી આપણે રીઝન, લાઈક એવરી ટાઈમ ધ રીઝન વોઝ ઓલવેઝ ધ સેમ, નો કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ. સો વી બોથ સ્ટાર્ટેડ ટેકિંગ અબાઉટ જોબ્સ, કારણ કે ઘર તો ચલાવવાનું હતું. અને મારી ડોટર નેક્સ્ટ યર યુનિવર્સિટીમાં જઈ રહી હતી. એન્ડ વી ઓલ નો કે અહીંયા યુનિવર્સિટી એજ્યુકેશન કેટલું એક્સપેન્સિવ હોય છે. સો માય ફર્સ્ટ જોબ વોઝ એઝ અ લંચ સુપરવાઇઝર એટ એન એલિમેન્ટરી સ્કૂલ, અર્નિંગ $12.5 an hour ફોર જસ્ટ 1 hour a day. દિવસમાં 1 જ કલાકની જોબ હતી. સો એડિશનલી આઈ સ્ટાર્ટેડ વર્કિંગ એઝ ઇન અ સેલેડ બાર ડિવિઝન ઓફ સુપર સ્ટોર, અને લેટર ઓન થોડો એક્સપિરિયન્સ થયા પછી આઈ વર્કડ એઝ અ સબસ્ટિટ્યૂટ સ્કૂલ એડમિન આસિસ્ટન્ટ. પણ આ બધી જ જે બી જોબ્સ હતી ટેમ્પરરી જોબ્સ હતી, કોઈ અવર્સ ફિક્સ નહીં, કોઈ રૂટીન નહીં, કોઈ ટાઈમિંગ્સ નહીં, અને અવરલી પેડ જોબ્સ હતી, એટલે મારી ઇન્કમ પણ ફિક્સ નહોતી. બટ માય ગોલ વોઝ નેવર ચેન્જ. આઈ સ્ટીલ વોન્ટેડ ટુ રીસ્ટાર્ટ માય કરિયર ઇન માય ઓન ફિલ્ડ. મારી જ કરિયરમાં કામ કરવું હતું. સો આજે પણ મને એક્સપિરિયન્સ મળતો હતો બધી મલ્ટિપલ જોબ્સ કરીને. આઈ કેપ્ટ ઓન એડિંગ ધેમ ઓન માય રેઝ્યુમે, અને આફ્ટર ગેઇનિંગ સમ કેનેડિયન એક્સપિરિયન્સ એન્ડ ગેટિંગ ફ્યુ રેફરન્સીસ એન્ડ કનેક્શન્સ, આઈ ફાઇનલી ક્રેક્ડ એન ઇન્ટરવ્યૂ. એન્ડ આઈ વોઝ ઓવર ધ મૂન. આઈ વોઝ લાઈક, ઇટ ફેલ્ટ લાઈક આઈ વોઝ ફાઇનલી સ્ટેપિંગ બેક ઇન ટુ માય ઓન career path. And I still remember thinking, now everything will fall into place. હવે મારે જોબ સર્ચ નહીં કરવી પડે, મારા ટાઈમિંગ્સ ફિક્સ થઈ જશે, મારું એક રૂટીન સેટ થઈ જશે, મારી ઇન્કમ પણ ફિક્સ થઈ જશે, એન્ડ બ્લા બ્લા બ્લા. બટ થિંગ્સ ડિડન્ટ ટર્ન આઉટ ધ વે આઈ એક્સપેક્ટેડ. Follow part 2 to see what happened next and what challenges came in this job.